નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. અમદાવાદને મળ્યું કોમનવેલ્થ ગેમનું યજમાન પદ. 2030માં અમદાવાદમાં વિવિધ સ્થળોએ યોજાશે ગેમ્સ. કોમનવેલ્થ ગેમના કારણે અમદાવાદના વિકાસને મળશે વેગ, પરંતુ પૂરતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવો સરકાર માટે મોટો પડકાર. રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ. રાજ્યના 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો. નલિયામાં સૌથી ઓછું તાપમાન 12 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજમાં 15.4 ડિગ્રી અને કંડલામાં 15.7 ડિગ્રી પારો પહોંચ્યો. કચ્છનું સફેદ રણ અને રોડ ટુ હેવન સહિતના વિસ્તારો નો સ્પીચ ઝોન જાહેર કરાયો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સફેદ રણ અને રોડ ટુ હેવન વિસ્તારમાં તમાકુ, ગુટખા અને પાન મસાલા ખાઈ થૂકવા પર લગાવ્યો પ્રતિબંધ. બુધવારે મોડી રાતે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક બેકાબુ બનેલો ટ્રક પુલની રેલિંગ તોડીને રેલવે ટ્રેક પર પડ્યો. સદનસીબે બાજુના ટ્રેક પર પસાર થઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ. ટ્રક રેલવે ઓવરબ્રિજની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે ખાબક્યો. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.